મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ. આજ રોજ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ગાંધીધામની મુખ્ય કચેરીની સામે સરકારની મજદૂર વિરોધી નીતિઓ સામે અને બંધારણની જોગવાઈ પ્રમાણે મંજૂર પડેલ માંગણીનું કરાર જે નથી કરતા તેને અમલમાં કરવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના 3 મહાસંગઠનોની એકતા સાથે વિરોધ દિવસ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. જેનું આદેશ ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર ફેડરેશનના મહાસંઘના આદેશ અનુસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંકલન સમિતિના નિર્દેશો અનુસાર દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કાર્યરત ટ્રેડ યુનિયનો ટ્રાન્સપોર્ટ અને ડોક શ્રમિક યુનિયન, કંડલા પોર્ટ એમ્પ્લોઈઝ યુનિયન, કંડલા પોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા જે ગ્રુપ સી એન્ડ ડી કર્મચારીઓ માટે તારીખ 27/9/2024ના રોજ થયેલા કરારને અમલમાં મૂકવા માટે તમામ મુખ્ય બંદર મેનેજમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે તારીખ 1/1/2022થી અમલમાં મૂકવામાં આવેલ છે. મુખ્ય બંદર કામદાર સંઘની રાષ્ટ્રીય સંકલન સમિતિ દ્વારા નિર્દેશિત કાર્ય યોજના નીચે મુજબ છે. 8 મુદ્દાઓ પર આધારિત છે. નંબર 1, મુખ્ય બંદર સત્તામંડળ બિલ 2025ના એવા વિભાગો દૂર કરો જે કર્મચારીઓના હિતની વિરુદ્ધ છે. નંબર 2, તારીખ 27/9/2024ના રોજ થયેલા WRC સમાધાનના કલમ 10.5 મુજબ સ્ટેન્ડસ્ટીલ એક્સટેન્શનના મુદ્દાનું સમાધાન ઝડપી બનાવો. નંબર 3, તારીખ 27/9/2024ના WRC સમાધાનના કલમ 10.8 મુજબ વર્ગ 2 અને વર્ગ 3 થી 4, વર્ગ 1 થી 2માં બઢતી પામેલા અધિકારીઓનો પગાર નક્કી કરો. નંબર 4, PLR સમાધાન પર તાત્કાલિક સહી કરો. નંબર 5, નાણાકીય બિલ 2025ના તે વિભાગો દૂર કરો જે પેન્શનરોના હિતની વિરુદ્ધ છે. નંબર 6, ખાનગી બેંકોમાં પોર્ટ સરપ્લસ ફંડનું રોકાણ બંધ કરો. નંબર 7, PPPના નામે બંદર હોસ્પિટલોનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચો. નંબર 8, CCSના નિયમોની વહેલી માન્યતા. ઉપરોક્ત કાર્ય યોજનાઓ અમારી અગાઉની હડતાલની સૂચનાના ચાલુ ભાગમાં છે એવું આજે HMS યુનિયનના પ્રમુખ L. સત્યનારાયણ, KPKS યુનિયનના પ્રમુખ રાણા વિસરિયા અને કંડલા પોર્ટ વર્કર્સ યુનિયન મહામંત્રી જયન નાયર મજદૂર આલમને સૂચ્યા હતા, જેમાં ઉપપ્રમુખ જીવરાજ ભાંભી, મહેશ અખાણી, લલિત વરિયાણી, શામજી કટુઆ, જેઠાલાલ દેવરિયા, મુસા સાઈચા, ભાસ્કર રાવ, કમલેશ બારોટ, વિપુલ ધુવા, જગદીશ ગઢવી, ઉમર લાડક, ભરત કોટેચા, શ્યામ મૂર્તિ, જયદેવ ઝાલા, અનવર માંજોથી, મંજી દાદુ, જયંતી રિવાલ, પ્રવીણ ગઢવી, દિલીપ મૂલચંદાની, પ્રદીપ કોચર, પ્રદીપ દુઆ, સુંદર રાવ વગેરે પોર્ટના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.